કચરામાંથી બહાર કાઢ્યો. ઘરનો થોડો કચરો હતો, કચરામાં પડ્યો તો ઊંડો. રામદેવભાઈનો ફોન આવ્યો. હા ભગવાન, એટલે સાંભળત ખરા, છેલ્લો નંબર 38 નંબર જોયો. એટલે હું શું સમજો કે 38 નંબરમાં બાલકૃષ્ણ જ્વેલર્સ છે ને, એનો છેલ્લો 38 નંબર આવે કામ હોય. એટલે ભલે ફોનીનો ફોનનો એવો વાત થઈ ગયો હોના જેવી, કચરામાંથી બહાર કાઢ્યો એટલે તમને હા કહેવાય ગઈ. હા બાપા મેન વાત આ. પછી અહીંયા કણે આવ્યો ને જોયું તો અહીંયા કચરો સાફ થઈ ગયો. અહીંયા કચરો સાફ થઈ ગયો, હું કચરામાંથી બહાર નીકળી ગયો પાછા. કાલા કચરા વિશે બહુ એમ કરો, એમ ત્યાં કેમ ઉપાડવાનું, શું કરવું. મેં કીધું ભાઈ લાવો, હું આ સરસ કરું, 2 બાચકા લાવો, હું નાખતો હતો ગાડીમાં. આજુ પડી 2 જ નાખી ઉપાડી થઈ જાય ભેગું. થોડો થોડો પીવે જાય ને, છે રહેતી બાચકા ભરી તો આવી જાય. તો જોયું મોટા બાચકું એ પડ્યું છે કણે, બાચકા ભર્યા તો થોડું હવે તું જાય એટલું. પછી અહીંયા બોર્ડ મારી દેવાનું, હવે કચરો નાખવાની મનાઈ જાય કણે. આવશે હે કેમ ભાઈ, આપ સીસી કેમેરામાં નજરમાં છો એટલે હાવ ચોખ્ખું થઈ જાય. સાંજે આવ્યો અચાનક એમને ઈચ્છા થઈ ગઈ, સાંજે આવતો. અહીંયા કણે આવ્યો તો પાછા તમારા દર્શન નહોતા ભાઈ. આ રામભાઈ આવી ગયા. હું 9 વાગે ત્યાંથી ગયો હતો સમજ્યા. હા પણ આ ફરિયું બધું ધોવાનું હતું ને, આવ્યું આ પછી વિચાર આવ્યો ફરિયું તો આપણે ધોયું, ભાઈ એને આપણે હું ધોઈ નાખ્યું છે કોને ખબર. અંતરાત્મા છે ને એને પુષ્ટિ મળે જ. फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर की फाकी कर रहे उनका नाम पके. धरती का कागज करूँ, कलम करूँ वनराय, 7 समुंदर की साय करूँ तो हरिगुण लिखो न जाए. ભાઈ વાત કરી ખજાનો નીચે જતો પણ ખબર નહોતી. એમ કસ્તુરી વસે છે મૃગમાં પણ મૃગને ખબર નથી. એમ ઈશ્વર વસે આ દેહમાં પણ માણસને ખબર નથી. ક્યારે ખબર પડી કે મૃગલો હાવ થઈ ગયો, કૂતરો વળી ગયો, અને ત્યારે આજે આમ માણા કે ઠંડી લાગે કેમ તૂટિયા નામ પડે ને કે નાક ક્યાં જાય, તૂટીએ ગૂંઠણે નહીં ખબર કે ગંજ તો અહીંથી જ આવે. ઘટોઘટમાં ભગવાન બિરાજે છે. અમારે હતું પેલા બહુ ગાતો ભજન, અને એક ફેમસ ભજન હતું, વસુદેવ સુત